દિવાળી પર્વમાં રાજકોટ શહેર રક્તરંજિત બન્યું. નજીવી બાબતે બોલાચાલી બાદ ટ્રિપલ મર્ડરની ઘટના બની છે. કાળી ચૌદશે વાહન અથડાતા મુદ્દે હત્યા કરવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિવાળીના તહેવારમાં ટ્રિપલ મર્ડરથી ચકચાર મચી છે. આંબેડકર નગરમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની છે, જેમાં બે સગા ભાઈ સુરેશ પરમાર અને વિજય પરમારની હત્યા કરી દેવામાં આવી છે. તો સામા પક્ષે હુમલો કરનારની પણ હત્યા કરાઈ છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે રાજકોટના ગોંડલ રોડ પર બે ભાઈઓ પર પહેલા છરીથી હુમલો કરવામાં આવ્યો અને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તો પોલીસે જે જગ્યાએ ઘટના બની છે તે જગ્યાએ પોલીસનો બંદોબસ્ત ખડકી દીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. મારા છોકરા બે મારા દીકરા છે. શું નામ એમનું? એકનું નામ સુરેશભાઈ વશરામભાઈ, એકનું નામ વિજયભાઈ. પછી સુધીરીનો દીકરો વિજયનો દીકરો, એને વાહામાં મારી છે તરવાલ. પછી એના ઘરનાને વિજયભાઈ ઓફ થઈ ગયા, એના ઘરનાને એક માથામાં સરી મારી છે. બીજા કોણ ઓફ થઈ 4 જણા, વિજયભાઈ અને સુરેશભાઈ, બે ભાઈ. શું ઘટના કે બની હતી ને ક્યારે બની હતી? બહેનો 10 સાડા 10 થયા છે. હું તો બધા હોઈ ગયા હતા, થાકી ગયા. એટલે બે મજૂરી કરે છે સાહેબ. ઘટનાનું કારણ કઈ ખબર છે? મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાહણ કે આને કીધું છોકરીએ કે ધ્યાન રાખો, મોટરસાયકલ ફટકાણું તો કંઈક બીજા બોલ્યા, એમાં માંથી ઉતરી જ ગયા સરિયું તરબાલ્યું લઈને. શું માંગ શું છે આપની? આપણી માંગ છે કે 8-10 જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર. એટલી અટાણા છે ને એની વાત કરો, બહુ છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ, જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે. જેમાં મરણ જનારનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ, તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર, એ બંને સગાભાઈઓ છે. અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માતવાદી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે. કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના રાત્રે 12:30 વાગ્યા આસપાસ બનાવ બનેલ છે. ના, જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે. ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે. ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે. ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ જૂથ અથડામણ થયેલ.